મહેસૂલ વિભાગના ભાડાપટ્ટા પરિપત્ર પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। મહેસૂલ વિભાગ ભાડાપટ્ટા પરિપત્ર પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। પહેલા મળતિયાઓને ભાડે આપે અને પછી આવા નિર્ણય લે છે। ગરીબ માણસને 50 મીટરનો પ્લોટ પણ મળતો નથી। મોટા મોટા જમીન માફિયાઓ ભાજપને ચૂંટણી ફંડ આપે છે। કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી। મહેસૂલ વિભાગ આવા જમીન માફિયાઓને જમીન આપે છે। નાની મિલકત ધારકો કેટલા છે અને કેટલા ભાડુઆતો છે? કાયદાનું સરળીકરણ થાય અને લોકોને ખાસ કરીને નાના માણસોને કાયદાના કોઈ લાભ મળે તો એ વ્યાજબીપણું કહેવાય। માં ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકાર અને એનો મહેસૂલ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર પોતાના મળતિયાઓને પહેલા મિલકતો ભાડા પાટે આપવાની, સરકારી મિલકતો ગમે તેને સોંપી દેવાની અને ત્યારબાદ સરકાર એક પછી એક એવા નિર્ણય કરે કાગળ ઉપર કે જેનો લાભ સીધો પોતાના મળતિયાઓને મળે અથવા તો કમલમની અંદર ચંદાદો ધંધાલોની નીતિ પ્રમાણે પૈસા જમા થાય અને સરકારી મિલકત પોતાના મળતિયાના હવાલે કરી દેવામાં આવે। ગુજરાતમાં નાના માણસને 50 વારનો પ્લોટ ગામડામાં ન મળે એનું ઘરનું ઘર બનાવવા માટે ગરીબ માણસ ખાસ કરીને વિચરતી ને વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે અને બીજી બાજુ મોટા મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા મોટા ચૂંટણી ફંડ આપે છે તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે।